ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે વાહન ન મળતા રસ્તામાં પ્રસૂતિ કરવી પડી, વાહન ન મળતા સગર્ભા મહિલાનું રસ્તામાં મોત થયું, વાહન ન મળતા સગર્ભાને પ્રસૂતિ થતા મૃત બાળક જન્મ્યું. ઘણી જગ્યાએ તો વાહન મળતા હોય છે પણ વાહનને આવવા જવા માટેનો રસ્તો નથી હોતો, જેને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. સાંભળીને ખૂબ જ દુઃખ થાય જ્યારે દેશ આટલો આગળ વધી રહ્યો છે, ટેકનોલોજી આટલી આગળ વધી રહી છે. સ્પેશિયલી ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત માળખાકીય સુવિધામાં પણ અગ્રેસર હોવા છતાં અમુક છેવાડાના એવા પણ વિસ્તારો હોય છે જ્યાં આવા અમુક કારણોસર જ કોઈને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે આજે આપણે વાત કરવાની છે છોટા ઉદેપુરના નસવાડી તાલુકાની, જેમાં કાચા રસ્તાને લઈને 108 ઘર સુધી ન પહોંચી શકતા સગર્ભા મહિલાને પોતાનું બાળક ગુમાવવું પડ્યું. ત્યારે આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ. વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કોંડાના નોલિયાબારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108ને જાણ કરવામાં આવી, પરંતુ કાચા રસ્તાને લઈને 108 ઘર સુધી ન આવી શકતા પરિવારજનોએ જ સગર્ભાને ઝોલીમાં નાખીને ઊંચકીને 1 કિલોમીટર સુધી ચાલવું પડ્યું. શું કરી શકે, કોઈ વિકલ્પ જ ન હોય તો 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈને ત્યાંથી 2 કિલોમીટર દૂર ઊભેલી 108માં સગર્ભાને સોંપીને ત્યારબાદ દવાખાને લઈ જવામાં આવી, જ્યાં ગઢબોરિયાદ CHCમાં રાત્રે સગર્ભાને પ્રસૂતિ થતા તેને મૃત બાળકનો જન્મ થયો. કદાચ રસ્તો હોત તો બાળક આ દુનિયા જોઈ શક્યો હોત. અગાઉ પણ આ જ ગામની ઘટના બની હતી, છતાંય સરકાર દ્વારા હજુ પાકા રસ્તાની મંજૂરી પણ અપાઈ નથી. મૃત બાળકનો જન્મ થયો અને જીવના ખેલ વચ્ચે ગ્રામજનોએ કાચા રસ્તાનો દુઃખ ભોગવતા હોય રોષ વ્યક્ત કર્યો હતો. સાંભળીએ ત્યાંના સ્થાનિકની વેદના. નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો, તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રોડ રસ્તાની સુવિધા નથી. એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબોરિયાદ દવાખાને લઈ ગયા. પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો, કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં. તો સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે. કેટલું શરમજનક કહી શકાય કે રોડ રસ્તા પાકા ન હોવાને કારણે કોઈ બાળક જન્મ્યા પહેલા જ મૃત્યુ પામ્યું. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.